આજે રાજધાની ગાંધીનગરમાં ટેટ 1 પાસ ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આ ઉમેદવારો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા હતા। આ ટેટ પાસ ઉમેદવારોની માંગ છે કે સરકાર વિદ્યા સહાયક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર કરે। ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 7 ઓગસ્ટ સુધીમાં પીએમએલ જાહેર નહીં થાય તો 9 ઓગસ્ટથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કરવામાં આવશે। આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાત રાજ્યમાંથી 700 થી વધારે ઉમેદવારો કે જેમણે ટેટ 1 ની ભરતી પ્રક્રિયા પાસ કરી છે તેઓ ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા છે। ઉમેદવારોનો આક્ષેપ છે કે કોર્ટ કેસનું બહાનું આગળ ધરીને ભરતી પ્રક્રિયામાં વિલંબ કરાઈ રહ્યો છે। મહિલા ઉમેદવારોએ તો રોષ ઠાલવતા કહ્યું છે કે અમને વિદ્યા સમીક્ષા કેન્દ્રના વોશ રૂમનો પણ ઉપયોગ કરવા નહોતો દેવામાં આવ્યો। ઉમેદવારોનો આરોપ છે કે બેઠક દરમિયાન તેમને કોર્ટ કેસ ચાલી રહ્યો છે તેથી ભરતી આગળ વધી શકે નહીં એવો જવાબ મળ્યો છે। આ જેટલા પણ ઉમેદવારો છે તેઓ વર્ષોથી પરીક્ષાની તૈયારી કરીને ટેટ 1 પાસ થયા છે, પરંતુ ભરતી અટકી જતા આ પાસ ઉમેદવારોનું ભવિષ્ય હવે અનિશ્ચિત બની ગયું છે। જો કોર્ટ કેસના અંતિમ ચુકાદાની રાહ જોવામાં આવશે તો આગામી 2 થી 3 વર્ષ સુધી ભરતી જે છે તે અટકી જશે। તો હવે ઉમેદવારોએ સરકારને સમય મર્યાદા આપી છે। ઉમેદવારોની સ્પષ્ટ માંગ છે કે જો 7 ઓગસ્ટ સુધી પીએમએલ જાહેર નહીં થાય તો 9 ઓગસ્ટે એટલે કે સોમવારે હાલની સંખ્યા કરતાં પણ વધુ ઉમેદવારો ગાંધીનગરમાં એકઠા થશે અને સત્યાગ્રહ છાવણી ખાતે એક આંદોલન શરૂ કરવામાં આવશે। તો હવે આ સમગ્ર મામલે ટેટ 1 પાસ ઉમેદવારોની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। સાહેબને મળ્યા છે અને સાહેબને વાત કરી કે સાહેબ અમારું પીએમએલ તાત્કાલિકપણે બહાર પાડો અને એક ચોક્કસ સમય આપો કે કયા સમય સુધીની અંદર અમારું પીએમએલ આવશે, એફએમએલ આવશે અને ભરતી પ્રક્રિયા ચાલુ થશે। હવે જવાબ કંઈક અમને એનાથી ઉલટો મેળવ્યો છે। સંતોષકારક જવાબ તો અમને આજ સુધી મેળવ્યો નથી ને આજે પણ મેળવ્યો નથી। હવે જે કોર્ટ કેસની મેટર છે, સાહેબનું એવું કહેવાનું કે કોર્ટ મેટર ચાલુ છે, એમાં 700 જણા છે, 700 પ્લસ કે જેને પિટિશન કરી છે માર્ક સુધારાને કારણે, એના કારણે ઉપરથી કોર્ટ જે આદેશ આપે એ મુજબ ભરતી પ્રક્રિયા અથવા પીએમએલ છે એની પ્રોસેસ આગળ વધે છે। અમે બધા જ આજે અમારી રજૂઆત કરવા આવ્યા છે ને આ અમારી આશરે 15મી રજૂઆત છે અને દર વખતે અમને કોર્ટ મેટરનું બહાનું બતાવવામાં આવે છે અને કોર્ટ તરફથી અમને કોઈ સ્ટે આપવામાં આવ્યો જ નથી અને જે ફેલ ઉમેદવારો છે એમના ઓફલાઈન ફોર્મ ભરાયા છે અને એમના પાસે બાહેંધરી પત્રક લખાવવામાં આવ્યું છે। એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 11,000ની ભરતીમાં અમે કોઈ હક દાવો કરી શકીશું નહીં, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે। તો ઉમેદવારો દ્વારા એ પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને આગામી તબક્કે ગાંધીનગરમાં જંતર મંતર ખાતે થયેલા આંદોલન જેવું મોટું આંદોલન કરવામાં આવશે। હવે આપને જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ 3 મેના રોજ જે નીટની એક્ઝામ લેવાઈ હતી કે જેમાં સમગ્ર દેશમાંથી અંદાજે 22 લાખ છોકરાઓ બેઠા હતા, પરંતુ આ પછી જ્યારે નીટનું પેપર ફૂટી ગયું હતું અને આ પછી કોકરોચ જનતા પાર્ટી દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે દિલ્હીના જંતર મંતર ખાતે એક ખૂબ મોટા પાયે આંદોલન કરવામાં આવ્યું હતું અને આ પછી સરકારે ઝૂકવું પડ્યું હતું અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે। તો હવે ટેટ 1 પાસ ઉમેદવારો દ્વારા પણ આવી જ હવે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેમની માંગ પૂરી કરવામાં નહીં આવે તો ગાંધીનગરમાં પણ આવું જ એક ઉગ્ર આંદોલન થઈ શકે છે। ત્યારે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા હવે આગામી સમયમાં શું કરવામાં આવે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।